નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ખરેખર આ દક્ષાબેને તો આખી દુનિયા હલાવી દીધી છે। મોટા સમાચાર ફરી આપણને મળી આવ્યા છે। જી હા મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। મિત્રો, નથી સ્કૂલે ગયા, નથી કોઈ પણ વસ્તુ એમની જોડે નથી, ઇલેક્ટ્રિક વસ્તુ પણ નથી, તોય છતાં પહેલાં તો ધબધબાઈને હિન્દી બોલતા હતા, હવે તો હિન્દી પણ વાંચી રહ્યા છે અને ગુજરાતી પણ વાંચી રહ્યા છે। અને ગુજરાતી એમને આવડતું જ નથી, એમને ગુજરાતી શું કેવી રીતના લખાય એ પણ નથી ખબર, તોય છતાં ગુજરાતી વાંચે છે અને હિન્દી વાંચે છે। મિત્રો, આ તો અજીબ ચોંકાવનારી ઘટના સામે આવે છે કે દક્ષાબેન ઠાકર જેમ જેમ મોટી થતી જાય તે તેમ તેજ દિમાગ થતું જાય છે। જી હા મિત્રો, સૌથી મોટા સમાચાર આખા ગુજરાતમાં ભારતમાં હાહાર મચી ગયો છે। ઇન્સ્ટાગ્રામ પેજ પર, ફેસબુક પર, દરેક જગ્યા પર આ દક્ષા જ ચાલે છે। મિત્રો, ઘણા બધા એમની મુલાકાતે જાય છે, ઘણા બધા એમને સપોર્ટ પણ કરી રહ્યા છે। હાલ જોવા જઈએ તો અમુક લોકો ભણવાના ખર્ચો આપશે, અમુક લોકો ઘણા બધા ખર્ચા પણ ઉઠાઈ રહ્યા, આ રીતના વાતચીત થઈ રહી છે, પરંતુ આ તો ખોટી વાત છે। મિત્રો, દક્ષાબેનને હાલ સુધી કોઈપણ પ્રકારની સહાયક યાની કે સપોર્ટ નથી મળ્યું। ખરેખર આમને સપોર્ટ કરવું જોઈએ અને દક્ષાબેનને સહાયક આપવું જોઈએ અને દક્ષાબેનને જે પણ ઈચ્છા છે એ આગળ ટાઈમ જતા પહેલાં એમને પણ કોઈપણ પ્રકારની તકલીફ ના પડે એવું બધો ખર્ચો ઉઠાવવો જોઈએ। ખરેખર આ દક્ષાબેન જેમ જેમ ઉંમર થતી જાય છે તેમ મોટી થતી જાય છે તેમ દક્ષાબેન વધારે તેજ થતી જાય છે। મિત્રો, પહેલાં એવી વાતો ચાલતી હતી કે દક્ષાબેન ઠાકર વાંચી નથી શકતા, પણ હાલ તો દક્ષાબેન લાઈવમાં તમને બતાવી દીધું। આગળ તમે વિડીયો જોઈ લીધો હશે કે દક્ષાબેન વાંચી રહ્યા છે, ખુદ વાંચી રહ્યા છે, નથી ચોપડી પકડી, નથી મોબાઈલ પકડ્યું, નથી કોઈ પણ પ્રકારનું વસ્તુ પકડ્યું, એને ખબર જ નથી કે કેવી રીતના લખી શકાય, વાંચી શકાય, તોય વાંચી રહી છે। ખરેખર મિત્રો, આ તો માતાજીનું રૂપ આપણે જાણી શકીએ છીએ। મિત્રો, કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો, કેમ કે દક્ષા ઠાકર છે આ હાર સોશિયલ મીડિયાની દુનિયામાં ખૂબ જ ફેમસ છે અને અત્યારે ખસા ગામની આ દીકરી છે, ગરીબ દીકરી છે। તમે પણ એક દિવસે જરૂર મુલાકાત લેજો। આ વિડીયોની અંદર બસ આટલું જ છે।